રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં આયોજિત 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નો પ્રારંભ કરાવ્યો હતો। પ્રાકૃતિક કૃષિને તેમજ મિલેટ્સને પ્રાધાન્ય આપવા રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ બાદ મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ આધારિત તેમજ લાઈવ ફૂડ કાઉન્ટર એમ કુલ 75 સ્ટોલની મુલાકાત લીધી હતી। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્ય રેવાબા જાડેજા, કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર કૃષ્ણા સોઢા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ડીએન ઝાલા, જિલ્લા પંચાયતના સદસ્યો, લાલપુર એપીએમસીના ચેરમેન, પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી આરએસ ગોહિલ, અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। જામનગરમાં એક બીજો કાર્યક્રમ છે, મિલેટ વર્ષનો કાર્યક્રમ છે અને એ પણ દર વર્ષે અલગ અલગ રીતે આ કાર્યક્રમ છે એમાં મિલેટનો જે કાર્યક્રમ છે એ થતો હોય છે। એમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેડૂતો, ખેતી કરતા ખેડૂતો છે એ પોતાના પ્રદર્શનો અને ત્યાં સ્ટોલ છે એ પણ રાખવામાં આવ્યા છે। ખેડૂતો વધારે પ્રાકૃતિક ખેતી કરે અને ખાસ કરીને જાડુ ધાન્ય જે છે જેને મિલેટ કહીએ છીએ આપણે, એ મિલેટને માટે ખેડૂતોને વધારે પ્રોત્સાહિત કરીને આપણે જોયું છે કે આજે અન્ય દેશોમાં પણ આપણું જે મિલેટ છે, બાજરી છે કે જુવાર છે, રાગી છે કે આ બધી જે ખાસ કરીને જે દાણાદાર અન્ન છે, ધાન્ય છે, એને એમાંથી વધુ પ્રોટીન મળે છે અને ખેડૂતો પણ એનું વધારે વાવેતર કરે તો એને વધારે મૂલ્ય પણ મળે છે અને એના માટે રાજ્ય સરકાર મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી કરતું હોય છે। આજે મારે હમણાં આજનો એ કાર્યક્રમ પણ જામનગરમાં છે મિલેટ વર્ષનો, તો દરેક ખેડૂત ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં જામનગર જિલ્લામાંથી આ મિલેટ વર્ષની ઉજવણીમાં આવ્યા છે। ત્યાં કૃષિ વૈજ્ઞાનિકો છે પણ ખૂબ સરસ રીતે માર્ગદર્શન ત્યાં આપ્યું છે અને સારી એવી સંખ્યામાં ખેડૂતોએ પણ આ મિલેટ વર્ષમાં ભાગ લીધો છે।